गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण भगवाननी जय, सियावर रामचंद्र भगवाननी जय, उमापति महादेवनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। प्रथम तो भगवान स्वामीनारायणना चरणों वंदन साथे गुरुहरि प्रमुख स्वामी महाराजना चरणों वंदन अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराजना चरणों वंदन साथे समग्र लाड परिवार ने खास नमस्कार। जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामीनारायण एंड अ वेरी गुड इवनिंग। आज आ एक सुंदर अवसर है જ્યારે આપણે આપણા જ્ઞાતિના તમામ પરિવારો એ ખૂબ સુહૃદ ભાવથી પ્રેમથી આપ બધા સાથે આવ્યા છો, એટલે તમારી માટે પણ એટલે કે દરેક સદસ્યો માટે પણ એક આનંદનો અવસર છે। અને દિવાળીના એક અઠવાડિયા પહેલાંનો આ કાર્યક્રમ એટલે તમારે આ સ્નેહ મિલન જેવું પણ સમજી લેવાનું। અને બધા આગેવાનો અને તમારા વ્યક્તિગત જે બધા લાડ સમાજની સંસ્થાઓ છે એના વડીલો, ટ્રસ્ટીઓ, કાર્યકરો, આગેવાનો તમામે શ્રદ્ધા રાખીને આવા સરસ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન છે। કોઈ પણ સમાજ માટે સાથે રહેવું, સંપીને રહેવું, સમજીને રહેવું, પૂર્ણ આપલે સાથે રહેવું એ સમાજના વિકાસનું મુખ્ય કારણ છે। બૌદ્ધિક વર્ગ તો બધા પાસે હોય, આવડત કળાવાળો વર્ગ તો દરેક સમાજ પાસે હોય, નોકરી ધંધા વેપાર કરનારા સદસ્યો દરેક સમાજ પાસે હોય, પણ સંપીને સમજીને સાથે રહે એવા જે સમાજ, એના જ ગુણગાન ગવાય, એની જ પ્રગતિ થાય અને એમની જ પેઢીઓમાં આ સંસ્કાર અને આ સદ્ગુણો ખીલે। એટલે તમે આવી જ રીતે સાથે સમજીને સંપીને રહ્યા છો તો તમારી પેઢીઓમાં પણ આ સંસ્કાર સંતાનોમાં, પૌત્રોમાં, પરપૌત્રોમાં બધી જગ્યાએ સંસ્કાર ચાલશે। એવી રીતે આપણી આ સમાજમાં સાથે રહેવાનો એક લાભ છે। સાથે રહ્યા છીએ તો કેવી રીતે રહ્યા છે એ અગત્યની વાત છે, કારણ કે સાથે હોય તો એના 3-4 પ્રકારના નામ છે। સાથે રહ્યા હોય તો એક નામ એવું છે કે ક્રાઉડ, એટલે ટોળું કહેવાય। એનાથી વધારે સમજદારીથી સાથે રહ્યા હોય તો એને ગ્રુપ કહેવાય। એનાથી પણ વધારે સમજદારીથી સાથે રહ્યા હોય તો એને ટીમ કહેવાય। એનાથી પણ વધારે સારી રીતે સાથે રહ્યા હોય તો ફ્રેન્ડ સર્કલ કહેવાય। એનાથી પણ વધારે સમજીને સાથે રહ્યા હોય તો એને ફેમિલી કહેવાય। રેલવે સ્ટેશન ઉપર પણ બધા ભેગા થયા હોય એને ક્રાઉડ કહેવાય। ક્રાઉડ આર પીપલ ટુગેધર વિથ nobody knowing each other is called a crowd. Group is people coming together knowing each other but not necessarily with one aim. Team is a group where people come together, they know each other and they have one aim. And family is people coming together not just with one aim but one life. એટલે આપણો જે લાડ સમાજ છે આપણે ફેમિલી સુધી પહોંચી શકીએ
એવા વિચાર, એવું વર્તન, એવો આપણો અભિગમ એ હંમેશા રહેવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા, એમના વિશાળ અનુભવ પરથી, એમની આધ્યાત્મિક શાણપણામાંથી, કે તમે સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. અત્યારે અમારા ગુરુહરિશે મહંત સ્વામી મહારાજે કોઈની પણ, એટલે કે કોઈના પરિવારમાંથી લગ્ન કંકોત્રી આશીર્વાદ માટે આવે તો ઉત્તરમાં આ વાક્ય લખે છે કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. That applies to family, that applies to groups and communities, that applies to societies, that applies to organizations. એટલે પ્રથમ અગત્યની વાત છે થિંક ડિફરન્ટમાં, કે મારે સંપીને સમજીને સાથે રહેવું છે. પણ મેં કહ્યું એમાં ઘણી બધી કેટેગરીઝ છે. તમને ખબર છે કાર્બન, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. એટલે કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. કારણ કે ત્રણ કાર્બનમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ જ્યારે હેફેઝાર્ડ ભેગા થાય ને ગમે તેમ, જેને આપણે ટોળું કહીએ, એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બને. સેમ કાર્બન એટમ્સ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ભેગા થાય, આપણે બધા કેમિસ્ટ્રીમાં બેન્ઝિન રિંગ ભણ્યા, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ભેગા થાય ત્યારે ધ ફાઇનલ પ્રોડક્ટ ઇઝ અ ગ્રેફાઇટ. અને એ ગ્રેફાઇટ છે પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પ્લાન્ટ સુધી ઉપયોગમાં આવે. એના એ જ કાર્બન એટમ એ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ભેગા થાય એટલે ફાઇનલ પ્રોડક્ટ હીરો બની જાય, ડાયમંડ. એટલે ત્રણેય જણા સગા ભાઈ છે, જુડવા ભાઈ છે, પણ ત્રણેયની માર્કેટ પ્રાઇસમાં બહુ તફાવત છે અને ત્રણેય માટે લોકોના હૃદયની ભાવના અને પ્રેમમાં પણ બહુ તફાવત છે. ત્રણેય છે સગા ભાઈઓ. હા, one is coal, second is graphite and third is diamond. Real brothers and triplets. ત્રણેયની માર્કેટ પ્રાઇસ and their values in the hearts of people are different. કેમ? એનું કારણ શું? એક ભાઈ આટલો જ હોય ને, એમાં બીજા ભાઈ તો ટ્રક લોડ ખરીદી જાય. આટલો હીરો હોય એમાં કોલસો કેટલો આવે? હવે હીરાવાળા ઘણા બેઠા છે. એક આટલો હીરો એમાં ટ્રક કેટલું આવે? એટલે કોલસો ટ્રક ભરીને આવે. એક ભાઈની આટલી સાઈઝને કિંમતમાં બીજા ભાઈ તો ટ્રક લોડ આવી જાય. અને હીરો હોય તો તમને અડવાનું ને જોવાનું મન થાય, કોલસાને અડવાનું મન થાય. સગા ભાઈઓ છે, રિયલ બ્રધર્સ, ઓલ થ્રી મેડ અપ ઓફ એટમ્સ, નથિંગ એલ્સ. એનો જવાબ એ છે ડિઝાઇન ઓફ ધી ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તમે આજના પ્રવચનમાંથી કશું જ યાદ ના રહે ને તો આ વાક્ય લઈને જજો. તમારી કિંમત, લોકોનો તમારા પ્રત્યે સદભાવ, એનો મુખ્ય આધાર ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તમારા આંતરિક ભાવો, આંતરિક ગોઠવણી, એટલે કે આપણા સદવિચારો, આપણી ક્રિયાઓ, આપણા અભિગમો એના ઉપર આધારિત છે. એટલે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. એક હેફેઝાર્ડ સ્ટ્રક્ચર છે, બીજું હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર છે અને ત્રીજું ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર છે. આ ત્રણેય સ્ટ્રક્ચર્સ જુદા જુદા છે એટલે એની કિંમતમાં પણ ફેર પડી ગયો. ત્રણેયની કિંમતમાં પણ ફેર પડી ગયો. એ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર એ શું? સત્શાસ્ત્રો પ્રમાણે જીવન બનાવીએ, મહાપુરુષોની શીખ પ્રમાણે, અનુભવ પ્રમાણે આપણું જીવન બને. ત્યારે એ ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર યથાર્થ બને. એની માટે ઘણી બધી વાતો છે, પણ મુખ્ય કે ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં
પહેલી અગત્યની વાત છે, જીવનમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવું. જે પણ કામ આપણે કરીએ, જે પણ આપણો વ્યવસાય હોય, નીતિમત્તા અને પ્રામાણિકતા હંમેશા રાખવી. યોર ટેલેન્ટ્સ, યોર એકેડેમિક્સ, your experiences, your know-hows, your platforms, your back support systems can open any gate for you. But only your ethical value will keep that gate open. નહીં તો એ દરવાજો ગમે ત્યારે બંધ થઈ જાય. નીતિમત્તા અને પ્રામાણિકતા છોડી તો whoever you are, whatever you become zero from hero within seconds. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ ભારત છોડવું પડ્યું? 2-3 જણા લંડન ગયા છે, 2-3 જણા ટ્રિનિડાડ એન્ડ ટોબેગો વેસ્ટ ઇન્ડિઝમાં છે. પ્રોસેસ ચાલે છે. તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હગ ધેમ. નીતિમત્તા અને પ્રામાણિકતાને નેવે મૂકીને કોઈ કામ ન કરવું. આ સિદ્ધાંત પ્રમુખ સ્વામી મહારાજ એમના સરળ શબ્દોમાં બહુ સરસ સમજાવતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય પૃથ્વી ઉપર કર્યું, ખાલી એના સ્ટેટિસ્ટિક્સ તમે સાંભળો ને તો એ કલ્પનાતીત છે. ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ that somebody in human flesh and blood could work to this extent and produce results to this extent. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન સિંગલ હેન્ડેડલી એકલા હાથે 1300 સંસ્થાઓનું નિર્માણ કર્યું. 1300 institutions of social and spiritual service gifted to the society. ચોખ્ખી દેશી ભાષામાં 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. તમારામાંથી કેટલા ગાંધીનગર કે દિલ્હી અક્ષરધામમાં ગયા છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ. વી કમ ફ્રોમ દેટ ઓર્ગેનાઇઝેશન. 1300 સંસ્થાઓનું નિર્માણ એમણે કર્યું. અમે કોઈ પ્રસંગે ભારતના બધા ડેવલપર્સ, બિલ્ડર્સના એક કાર્યક્રમમાં હૈદરાબાદમાં ગયેલા થોડા વર્ષો પહેલાં. who's who બધા હાજર હતા. I asked them the very first question before the start of my talk. very simple question મેં એમને પૂછ્યો, તમારામાંથી 1300 જમીનો પર્પસફુલી આંખથી જોયો હોય, આંગળી ઊંચી કરો, જે ડેવલપર બિલ્ડર બેઠા હોય. હા, તમે અહીંથી ગામ તમે જતા હોય ને ક્યાંક લોનાવાલા જતા રસ્તામાં ડાફોડિયા મારતા મારતા ખેતર જોવો એ નહીં ગણવાનું. પર્પસફુલી કે આ જમીનની કંઈક તપાસ કરો, કંઈક હોય તો આપણે કંઈક વિચારીએ. પર્પસફુલી વિથ યોર ઓન આઈઝ, નોબડી રેઝ ધેર ફિંગર્સ. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. લેટ મી બ્રેક ઇટ ડાઉન ઇન ટુ અ પ્રોસેસ. મેં તમને સ્ટેટિસ્ટિક્સ કીધા, નાઉ ગિવિંગ યુ ધ પ્રોસેસ. રો જમીન મળી જવી ભેટમાં અથવા ખરીદવી BAPS સંસ્થા દ્વારા. એ જમીન ઉપર શું કરવું છે? હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, અક્ષરધામ એ BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. પ્રમુખ સ્વામી મહારાજ કે આજે મહંત સ્વામી મહારાજના આદેશ પ્રમાણે પછી એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી. આ બાજુ BAPS ઇઝ એન NPO, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ છે ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થવા. આર્કિટેક્ટ્સ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવા. આ થોડુંક હટાવી લઈએ ને, કારણ કે મને આ વિઝન નથી આવતું આ બાજુ. Now it's fine. Done. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, ખાતમુહૂર્ત થાય, કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય, 2-5 માળની ઇમારત તૈયાર થાય. એમાં 5 BAPSના વોલેન્ટિયર્સ અમારી આઈડિયોલોજી પ્રમાણે સંસ્થા ચલાવે એવા મળી જવા, 5-15 પેઇડ કર્મચારી મળી જવા, એ સંસ્થાનો ઇનોગ્રેશન નક્કી થવું અને એ સંસ્થાને ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દેવી, કાર્યરત રાખવી. આ મેં તમને આખી સ્ટોરી કીધી ને, રો જમીનથી માંડીને એ સંસ્થાના ઉદ્ઘાટન સુધીની સ્ટોરી, એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે એક સ્ટોરી પૂરી કરી. Every 15th day of his life, he gifted an institute of social or spiritual service to the society.
અત્યારે 8 અબજની વસ્તીમાં પૃથ્વી ઉપર બીજી કોઈ વ્યક્તિ હજી આવી થઈ નથી. Who would gift an institute to the society every 15th. અને 1300 સંસ્થા આજે ચાલે છે. એમણે નીતિમત્તા અને પ્રામાણિકતા, જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બાબત એમણે શું વાત કરી? એમણે 2 વાત કરી. પહેલું કહ્યું, જે આપણી બધા અહીંયા જે પ્રોફેશનલ્સ બિઝનેસમેન બેઠા છે બધા માટે આ શીખ છે. એમણે પહેલી વાત કરી કે નિયમ ધર્મ, નીતિમત્તા અને પ્રામાણિકતાના ભોગે કોઈ કામ ન કરવું. આ થિંક ડિફરન્ટ. થિંક રૂટીન શું છે? જોયું જશે, કરી નાખો ને, મરી જઈશ. સરકારના હાથ પણ લાંબા છે, શક્તિશાળી છે. સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા અને વધારે શક્તિશાળી છે. આજે નહીં તો કાલે ને કાલે દિવસે પરમ દિવસે યુ વિલ હેવ ટુ પે. ચેન્નાઈમાં એક જણા પાણીપુરી વેચતા હતા, ધંધો વધ્યો એટલે ઓનલાઈન વેચવાનું ચાલુ કર્યું, લિમિટ ક્રોસ કરી એટલે જીએસટીની નોટિસ આવી ગઈ. પાણીપુરીવાળાને પણ. એટલે પ્રેમથી, ઇજ્જતથી જીએસટી ભરી દેવો, કારણ કે 2 જીએસટી છે, ખબર છે ને? તમને આશ્ચર્ય થશે કે 2 એકમાં પહોંચી નથી વળતા ને બીજા ક્યાંથી લાયા? ફર્સ્ટ જીએસટી ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે સારી રીતે ભરો તો સેકન્ડ જીએસટી ઉપરથી વળશે, જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. એ નીતિમત્તા છે. જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હોય કે નિયમ ધર્મ, નીતિમત્તા અને પ્રામાણિકતાના ભોગે કોઈ કામ કરવું નહીં. આ થિંક ડિફરન્ટ. થિંક રૂટીન ઇઝ જોયું જશે, કરી લેશું, કહી દેશું, કશું જ નહીં ચાલે, ટાણું આવશે ત્યારે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા, એમને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો, હું કહું, દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ નીતિમત્તા અને પ્રામાણિકતા હૃદયથી કહેવાય. અને આમે તમે કોકનું અહિત ઈચ્છો, એનું ખરાબ નથી થતું, આપણું ખરાબ થાય છે. તમે કોઈના પ્રત્યે ઈર્ષાભાવ રાખો, એનું ખરાબ નથી થતું, તમારું ખરાબ થાય છે. તમે હુન્ડાઈ ગાડી ફેરવતો હોય, બાજુના ઘરમાં કોઈક મર્સિડીઝ ગાડી લાવે અને તમને ઈર્ષા થાય, વોટ મેક્સ હિમ ધ ડિફરન્સ? નથિંગ. તમને હૃદયમાં બળતરા થાય, તમારી હેલ્થ ઉપર આવે, તમારી મેન્ટલ હેલ્થ ઉપર ઇસ્યુ આવે, એ તમને પ્રોબ્લેમ છે. તમારી ઈર્ષા કરવાથી એને કોઈ દુઃખ આવવાનું નથી. ટૂંકમાં તમે નેપેન્સી રોડ ઉપર કે અલ્ટામાઉન્ટ રોડ ઉપર રહેતા હોય ને 2 BHKના ફ્લેટમાં તમારી ગેલેરીમાંથી રોજ અંતિલિયા દેખાતું હોય, રોજ ગેલેરીમાં આવી જો કે ક્યારે પહોંચશું, 27 માળનું છે. ઇટ્સ ધી વર્લ્ડ્સ કોસ્ટલીએસ્ટ રેસિડન્સ. It is costlier than the Clarence House where King Charles stays in London. એના કરતાં પણ એ કોસ્ટલીયર છે. તો તમને તમારી જાત મહેનતથી કમાયેલો 2 BHKનો આનંદ આવે? એ વખતે થિંક ડિફરન્ટ. એમની મહેનત, એમનું પ્રારબ્ધ, એમની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનો આનંદ એ લે છે. મારી મહેનત, મારું પ્રારબ્ધ અને મારી ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનો હું આનંદ લઉં છું. They are they, he is he. I am fine. This is think different. નહીં તો તમને આખી જિંદગી તમારી મહેનતની કમાયેલી વાતનો પણ તમને આનંદ નહીં આવે. ઉદ્ભોગ કરતાં કરતાં એ વસ્તુઓનો પણ તમને આનંદ નહીં આવે. એની કરતાં આ એટીટ્યુડ થિંક ડિફરન્ટ છે. They are they, I am I. They are happy there, I am happy here. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રહેશે. ખોટું કરેલું લાંબુ ચાલતું નથી. અનીતિથી કમાયેલી કોઈ પણ ચીજ, કમાયેલું કોઈ પણ ધન, એ આજે નહીં તો કાલે દુઃખદાયી તો છે જ. કર્મનો સિદ્ધાંત પણ લાગુ પડે છે. માટે પ્રથમ મોટી વાત થિંક ડિફરન્ટમાં નીતિમત્તા અને પ્રામાણિકતાથી જ મારે કાર્ય કરવું છે અને કમાવું છે.
અનીતિ અને અપ્રામાણિકતા બીજા રાખતા હોય ને વધારે કમાતા હોય તો એને મુબારક છે. મારે માર્ગે જવું નથી. એ થિંક ડિફરન્ટ કળિયુગમાં 21મી સદીમાં. તો તમે સુરક્ષિત છો, તમારો પરિવાર સુરક્ષિત છે, તમારું ભાવિ સુરક્ષિત છે. નહીં તો બધું અને 3 વસ્તુ જોખમાઈ જાય છે. નીતિમત્તા રાખતા રાખતા કડક પુરુષાર્થ કરવાનો જીવનમાં હંમેશા ધ્યેય રાખો. દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડ વર્ક. આપણે એક વખતના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી કહેતા, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે ભારત દેશને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે અને બનશે જ. બાય 2047 વિલ બી મોર દેન 30 to 35 ટ્રિલિયન ઇકોનોમી. પણ એની માટે દરેકે શ્રદ્ધાથી પોતપોતાના કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ કરવો, કડી મહેનત કરવી. પુરુષાર્થ એ મનુષ્યના જીવનની ફરજ છે. ફરજ કરતાં પણ આગળ એ મનુષ્યના જીવનની જવાબદારી છે. જવાબદારી કરતાં પણ આગળ એ ડિગ્નિટી એટલે ગૌરવ છે. હાર્ડ વર્ક ઇઝ નોટ જસ્ટ ડ્યુટી, ઇટ ઇઝ એન એન્ડેવર. નોટ જસ્ટ એન્ડેવર, ઇટ ઇઝ અ ડિગ્નિટી. ત્યાં આફ્રિકામાં, ઈસ્ટ આફ્રિકાના જંગલોમાં એક સરસ કહેવત છે, બહુ સમજવા જેવી કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝેસ ધ સ્લોએસ્ટ ડિયર હેઝ ટુ રન ફાસ્ટર દેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. રોજ સવારે સૂર્યોદય થાય એટલે ધીમામાં ધીમું જે હરણ દોડતું હોય ને એને મિનિમમ રિક્વાયર્ડ ઝડપીમાં ઝડપી સિંહ દોડતા કે થોડુંક તો ઝડપી દોડવું જ પડશે ટુ સી ધ ઇવનિંગ. અને વાઇસે વર્સા. The slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. નહીં તો એ ભૂખ્યો મરી જશે, એ સાંજ નહીં જોવે. નીચે સિદ્ધાંત લખ્યો છે. And that principle is whether you are the lion or the deer, when the sun rises, you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે. પ્રમુખ સ્વામી મહારાજ 51 વર્ષે ગુરુપદે આવ્યા. જ્યારે લોકો રિટાયરમેન્ટના વિચારો શરૂ કરે એના મનમાં, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કરિયર સ્ટાર્ટ કરી. આ બહુ યુનિક અદ્ભુત ઘટના છે આ પૃથ્વી ઉપર. 51 વર્ષે ગુરુપદે આવ્યા ઇન 1971. પછી એમણે જે પ્રચંડ પુરુષાર્થ કર્યો એના લીધે આ BAPS સંસ્થા આજે વિશ્વવ્યાપી છે. એના લીધે આ BAPS સંસ્થા વન ઓફ ધ લાર્જેસ્ટ NGOs ઓફ ધ વર્લ્ડ છે, વિથ અ પરમેનન્ટ સ્ટેટસ ઇન ધ યુનાઇટેડ નેશન્સ એઝ એન NGO. એમનો પ્રચંડ પુરુષાર્થ પોતાની ઉંમર 51 થી 95 દરમિયાન એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે વિચરણ કર્યું. ફરવા માટે નહીં. 24 વખત અમેરિકા ગયા, પણ ડિઝનીલેન્ડ ઓર્લેન્ડોમાં અને કેલિફોર્નિયામાં હોલિવૂડ જોવા કોઈ દિવસે ગયા નથી. વ્યક્તિગત જીવનમાં ઉત્કર્ષ થાય, ચારિત્રનું ઘડતર થાય. પારિવારિક જીવનમાં સમસુરત ભાવ અને સંસ્કાર રહે. જાહેર જીવનમાં લોકસેવા દીપી ઉઠે. અનેક આવી નાની મોટી સામાજિક ધાર્મિક સંસ્થાઓ હોય, એ લોકોની એ પોતાની પ્રવૃત્તિ વધારે શુદ્ધિથી કરી શકે એવી પ્રેરણાઓ આપવા માટે સમાજમાં વિચર્યા. આ જ 51 થી 95 વર્ષ દરમિયાન 45 વર્ષમાં એમણે 7.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. તમે લોકો કાલે સોમવાર છે, તમારો ઓફિસમાં જાઓ ને તમારો ઓફિસનો મેલ બોક્સ ખોલો અને એમાં તમારે 15 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો, એટલે તમે ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે રિસ્પોન્સિબલ આન્સરિંગ 50 પત્રો એવરેજ 45 વર્ષ સુધી. અચ્છા, એ જ 51 થી 95 વર્ષ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી ટુ સેન્ટિફાઈડ. એ 45 વર્ષ દરમિયાન રોજ સાંજે આવી રીતે 2 કલાક સત્સંગ માટે એમને કાઢ્યો. એ જ 45 વર્ષ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, સવાર બપોર સાંજ. એમના પ્રશ્નો સાંભળ્યા, એનો જવાબ આપ્યો.
Pramukh Swami Maharaj, a very conservative figure, he knew 25,000 people by name and face. 25,000 લોકોને નામ અને ચહેરાથી ઓળખતા. 500થી વધારે પરિવારોની 4 પેઢી એમણે જોયેલી. 300થી વધારે પરિવારોની 3 પેઢી એમણે જોયેલી. અને બધાને યાદ હતા. એ જ 45 વર્ષ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી. એમાંથી 900થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો આઈવી લીગ્સ જેવી કોલેજમાં ભણ્યા છે. આ તમને મેં એટલા માટે કહ્યું કે તમને એમ ન લાગે કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે અહીં ગોઠવાઈ ગયા. ઘણા લાગે કંઈ જામ્યું નહીં હોય ને એટલે અહીંયા ગોઠવાઈ ગયા. બધું જામેલું હતું, બધું ગોઠવાયેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પવિત્રતા, પ્રમુખ સ્વામી મહારાજના જીવનની નિસ્વાર્થ સેવા અને પ્રમુખ સ્વામી મહારાજની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એ 3 વસ્તુ જોઈને અમે અહીં આવ્યા છીએ. વી નો વાય વી આર હિયર, વી નો વોટ વી આર સપોઝ ટુ ડુ, વી નો વોટ વી આર ડુઈંગ એન્ડ વી આર પરફેક્ટલી ઓન ધ ટ્રેક. આટલું કાર્ય એમને 45 વર્ષના જીવન એટલે એ એમના ગુરુપદના કાળમાં એમણે કર્યું. તો આપણે તો એમની દ્રષ્ટિએ ઘણા બધા યંગ છીએ. તમે કદાચ રિટાયર થયા હોય ને તો પણ તમારા ઘરની બાજુમાં કોઈ સમાજ સેવા સંસ્થા હોય ને ત્યાં સાંજે 2 કલાક સેવા આપવા માટે જવું. તમારી શરીર અને બુદ્ધિની શક્તિ સારી રહેશે, તમારા મૂડ સારા રહેશે, તમે ડિપ્રેશન, સ્ટ્રેસમાં નહીં આવો, કંઈક થોડીક સમાજ સેવા થશે, તમે આનંદમાં રહી શકતો. અને પરિવારમાં જે યંગર જનરેશન છે, ટિકિટ લાઇટલી, એ સાંજે 2 કલાક હાશ અનુભવશે. કે હાશ 2 કલાકની નિરાત. ટિકિટ લાઇટલી, આઈ એમ ટોકિંગ કેઝ્યુઅલી. વોટ આઈ મીન ટુ સે ઇઝ રિટાયર નહીં થવાનું. પ્રમુખ સ્વામી મહારાજને 80 વર્ષે કોઈ કહ્યું સ્વામી આપની ઉંમર 80 વર્ષ થઈ ગઈ તો પણ આટલા પ્રવૃત્ત આપ છો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ અમને એટલું બધું શીખવાડ્યું છે, કહ્યું છે અને આનંદ સુખ આપ્યું છે, પગવાળીને બેસાઈને. એમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ જો 75 વર્ષે આટલા કાર્યરત હોય ને આટલું કાર્ય કરી શકતા હોય ને કરતા હોય ને આટલી તમન્ના હોય, તો અહીંયા બેઠા છે આપણે બધાએ સંકલ્પ કરો કે 8 કલાક કામ તો કરવું જ છે. કામ ના હોય તો કામ ઊભું કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગોંડલમાં હતા. અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામી એમના રૂમમાં ગયા. પ્રમુખ સ્વામી મહારાજ એકલા જ બેઠા. 11:15નો સમય હતો. જસ્ટ સારંગપુરથી 3 કલાકનું ટ્રાવેલિંગ કરીને ગોંડલ પહોંચેલા. એટલે એમને અટેન્ડન્સ સહિત બધી વ્યવસ્થા કરતા હતા રૂમમાં. પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા તો અમારા સંતે નારાયણ મુનિ સ્વામી કીધું સ્વામી આમ તમે એકલા બેઠા હોય, કોઈ મુલાકાત ના હોય, કોઈ પત્રલેખન ના હોય, કોઈ ફોન કોલ ના હોય, કોઈ મીટિંગ ના હોય, તો આમ હાશ થાય. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા, ના હોય ને તો ઊભું કરીએ. આ થિંક ડિફરન્ટ. ના હોય તો હાશ, એ રૂટીન થિંકિંગ. ના હોય તો ઊભું કરવું, એ થિંક ડિફરન્ટ. ધેન યુ બીકમ ડિફરન્ટ, યુ સક્સીડ ડિફરન્ટ. તો તમે જુદા બનો અને તમે કંઈક જુદી સફળતા પ્રાપ્ત કરી શકો. એનાથી પણ એક ક્લાઇમેક્સ સ્ટોરી, પ્રમુખ સ્વામી મહારાજ કરતાં પણ એક ક્લાઇમેક્સ સ્ટોરી. અત્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, 83 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. Give me one person in the population of 8 billion who became a CEO of a giant MNC at 83. 8 અબજની વસ્તીમાં કોઈ નથી. ચેરમેન હોય, ચેરમેન એમેરિટસ પણ હોય, CEO ના હોય. ચેરમેન એમેરિટસ એટલે ખુરશી શોભાવવાની અને હાર પહેરવાનો, બીજો કોઈ કાર્યક્રમ હોય નહીં. તમે લોકો તાલીઓ પાડી એટલે કોઈ વ્યક્તિ માટે ના પાડતા, પદ માટે જ પાડજો. ઉમેશભાઈ ટેક ઇટ લાઇટલી. હું સમજી ગયો બધા તાલી પાડી એટલે. વી આર હિયર ટુ લર્ન, કેર, શેર એન્ડ એન્જોય. સિમ્પલ. 83 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજે જવાબદારી સ્વીકારી. આટલી મોટી BAPS સંસ્થાની જવાબદારી ગુરુપદની આવે. એક સમય એવું સમજી લઈએ લૌકિક દ્રષ્ટિએ કે કોકને આનંદ થાય, પણ એ પદ ઉપર બેસવું એટલે
ઇન ધ ઇવનિંગ યુ હેવ ટુ પ્રોડ્યુસ રિઝલ્ટ. સાંજ પડે તમારે પરિણામ લાવવું પડે. યુ હેવ ટુ સક્સેસફુલી કેરી આઉટ પ્રોજેક્ટ્સ. મહંત સ્વામી મહારાજ 9 વર્ષથી ગુરુપદે છે. ફ્રોમ હિઝ એજ ઓફ 83 ટુ 92 ટુડે. મેં પ્રમુખ સ્વામી મહારાજની 51 ટુ 95 ગણાવી. હવે મહંત સ્વામી મહારાજ 83 ટુ 92 he created 490 institutions of social service. પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ હતી 15મા દિવસે એક સંસ્થાની ભેટ સમાજને આપવી. મહંત સ્વામી મહારાજની એવરેજ ચાલે છે અત્યારે 6 દિવસની. આ તમે બધાને જે ઓહ નીકળી ગયું ને એ શક્તિ ભગવાનની કૃપાથી આપણામાં પણ છે. એ ખીલવવા માટે આ થિંક ડિફરન્ટ છે. આજે અત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં દર 6ઠ્ઠા દિવસે એક ઉદ્ઘાટન થાય છે. એવરી 6th ડે. 92 વર્ષની ઉંમરે આજે એ 100થી વધારે પત્રો અટેન્ડ કરે છે. 2.5 થી 3 કલાકની ઇન પર્સન યા વિડીયો કોન્ફરન્સ મિટિંગ અટેન્ડ કરે છે. રોજ એવરેજ 50 થી 70 લોકોને સવાર અને સાંજ થઈને વ્યક્તિગત મુલાકાત આપે છે. રોજ સાંજે 1 કલાક આવી રીતે સત્સંગ સભામાં લાભ આપે છે. ઇફ યુ ડિસાઇડ યુ કેન. એટલે જે 50, 55, 60, 70 વાળા બેઠા હોય ને એને એવું નહીં સમજવાનું બહુ કર્યું થાકી ગયા ને હવે નથી થતું. છેલ્લા 3 દિવસમાં ધીસ ઇઝ માય 8th ઇવેન્ટ. બરોડા, મોડાસા, ઉદયપુર, બોમ્બેમાં ઘાટકોપર, વિક્રોલી, પાર્લા, ટુડે મોર્નિંગ ઝવેરબેન ઓડિટોરિયમ ઘાટકોપર અને અત્યારે અહીંયા બાંદ્રા. રાજેન્દ્રજી ઠીક હે? ભગવાને અનંત શક્તિ આપી. સ્વામી વિવેકાનંદ એક સરસ વાત કરતા, ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકના હૃદયમાં ભગવાને એટલી શક્તિ મૂકી છે. તો આપણે કાર્ય કરવું, પ્રચંડ પુરુષાર્થ કરવો, અને કદાચ આપણા કાર્યમાંથી નિવૃત્ત થયા હોય તો આપણે કોઈ સમાજ સેવા સંસ્થામાં જોડાવવું. ત્યાં જઈને કહેવું કે મને કદાચ કચરો વાળવાની સેવા આપશો ને તોય મારે કરવી છે, મારે પ્રવૃત્ત રહેવું છે, મારે સેવા કરવી છે, છેલ્લા શ્વાસ સુધી મારે સમાજને આપતા રહેવું છે. ડાય ઓન ધ બેટલ ફિલ્ડ, નોટ ઓન ધ હોસ્પિટલ બેડ. ડાય ઓન ધ બેટલફિલ્ડ, નોટ ઓન ધી હોસ્પિટલ બેડ. એ સિદ્ધાંત રાખવાનો. થિંક ડિફરન્ટ. હોસ્પિટલના ખાટલામાં મરવું નથી, મરવું છે ક્યાં? બેટલફિલ્ડ ઉપર. ડૉક્ટર APJ અબ્દુલ કલામે સંકલ્પ કરેલો, પ્રેસિડેન્ટ તરીકે રિટાયર થયા હતા. હવે પ્રેસિડેન્ટ તરીકે રિટાયર થાય પછી એને બીજી કોઈ કાર્ય કરવાની ઈચ્છા રહે, કારણ કે જે પદ પ્રતિષ્ઠા એમને ભોગવી હોય. પણ એમને કહ્યું કે મારી પાસે જ્ઞાન છે, મારી પાસે અનુભવ છે, હું યંગર જનરેશનને શેર કરી શકું છું. એટલે પોતે પણ મહિનામાં 20 થી 25 ટોક ટૂર એટલે સર્કિટ ઉપર નીકળતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી એક જ ઈચ્છા છે કે હું વિદ્યાર્થીઓ અને યુવાનોને વાતો કરતો હોઉં તે વખતે મને હાર્ટ એટેક આવે અને મારું મૃત્યુ થાય. દેટ ઇઝ કોલ્ડ ઓન ધ બેટલફિલ્ડ. અને થયું પણ એવું. ભગવાનની ઈચ્છા હશે કે શિલોંગમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સમક્ષ એટલે વિદ્યાર્થીઓ અને યુવાનોને વાત કરતા તે વખતે જ એમને હાર્ટ એટેક આવે. આપણે વિડીયો જોયેલી છે બધાએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી વિવેકાનંદ કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ જેવા મહાપુરુષોના જીવનમાંથી એ શીખવાનું. આ પોઈન્ટ નંબર 2, થિંક ડિફરન્ટ. ડાય ઓન ધ બેટલ ફિલ્ડ, નોટ ઓન ધી હોસ્પિટલ બેડ. ડૉક્ટર્સને ઘણી વખત સારું ન લાગે, પણ આ ફેક્ટ છે. એટલે ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. આપણે 2 મુદ્દાની વાત કરી. નીતિમત્તાથી કાર્ય કરવું પહેલું, અને બીજું પ્રચંડ પુરુષાર્થ સાથે કાર્ય કરવું. તો મનુષ્ય જીવન સાર્થક થાય, તો આપણને આપણા જીવનથી સંતોષ થાય અને આપણે આગલી પેઢી માટે પ્રેરણારૂપ બની શકીએ. ત્રીજી અગત્યની વાત, થિંક ડિફરન્ટ. મારા પરિવારમાં અને મારા સમાજના સંપ માટે હું જવાબદાર છું. રિપીટ વિથ મી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટુડેઝ ટાઈમ્સ.
મારા પરિવારની સુખાકારી માટે. ડિનર પેક આપી દીધું, પછી આપવાનું છે ને? મારા પરિવારની સુખાકારી માટે, મારા જ્ઞાતિના સમાજની સુખાકારી માટે જવાબદાર છું. રોજ સવારે ઉઠો અને ભગવાનને પ્રાર્થના કરતા હો. જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય એની પ્રાર્થના કરી પછી આ વાક્ય મનમાં બોલવાનું, ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. એનું એ કરશે. સમાજમાં નાના મોટા પ્રશ્ન છે, 2 વિભાગ પડી ગયા છે, પહેલા જેવી મજા નથી. અસલ કારણો બોલું છું ને બધું. પહેલા જેવી મજા એટલે નથી, સમાજ તો એનો એ જ છે, પણ આ વખતના પ્રમુખ તમારી ગ્રુપના નથી એટલે. તમે લોકો તાલીઓ છે નહીં પાડો છે તો કહો. આઈ એમ નોટ એન્ટરટેઇનિંગ, આઈ એમ ગિવિંગ યુ વિઝડમ. આ વખતે સમાજના જે પ્રમુખ ચૂંટાણા ને એ પ્રમુખને મારો વોટ નહોતો. હું જે પેલું ઇલેક્શનમાં સામે જે પ્રમુખ ઊભા હતા ને એને મેં વોટ આપેલો. એટલે હમણાં જરા ના મજામાં પાછાને સાચું સારું કારણ આપે. બુદ્ધિશાળી તો ખરા આપણે બધા. તો દીકરો પરદેશ ભણવા ગયો છે, થોડું એનું છે, દીકરીનું લગ્ન કરવાનું છે, થોડુંક એનું છે. હમણાં આપણે બાજુમાં એક શોપ લીધી, એક નવો ધંધો એક્સપાન્ડ કરે છે, એમાં કામ બહુ રહે છે. એકેય કારણ નથી. કારણ એક જ છે કે પ્રમુખ અને કમિટી તે જેને વોટ આપ્યો છે એ નથી. બસ આટલો જ કારણ છે. માય સિમ્પલ ક્વેશ્ચન, નાઉ લિસન કેરફુલી. Simple question, have you wedded with the person or have you wedded with the chair? તમારા સમાજમાં, લાડ કમ્યુનિટીમાં તમે ખુરશી સાથે લગ્ન કર્યા છે કે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે? બોલો બોલો. આ ખોટો જવાબ છે વ્યક્તિ સાથે, સાચો જવાબ છે ખુરશી સાથે. બસ આ થિંગ ડિફરન્ટ માટે જ હું આવ્યો છું અહીંયા. ખુરશી પ્રમુખની કે ચેરમેન જે પણ પદ હોય, ડેમોક્રેટિકલી અહીંયા આવ્યા છે તો સમાજની દરેક વ્યક્તિ એને વોટ આપ્યો હોય કે ના આપ્યો હોય, એના કાર્યકાળ દરમિયાન એને સહકાર આપવો એ તમારી જવાબદારીમાં આવે છે. પછી બહાર જઈને તમે બાના કાઢો એ તમારી ખોટ છે. પ્રમુખની ખુરશી ઉપર જે બેઠો એને માન આપવાનું, એને સહકાર આપવાનો. એઝ સિમ્પલ એઝ દેટ. વ્યક્તિઓ બદલાતી રહેશે, ખુરશી ચાલુ રહેશે. આ હું એક સિદ્ધાંત શીખવાડું છું. BAPS સ્વામિનારાયણ સંસ્થાનો આ સિદ્ધાંત છે કે ગુરુપદે અમારા ગુરુએ જેને બેસાડ્યા હોય એને પૂર્ણ રીતે વફાદાર, પૂર્ણ રીતે સહકાર, પૂર્ણ રીતે એના આદેશનું પાલન કરવું. એટલે આટલી મોટી BAPS સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજ પછી મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. નોટ અ સિંગલ ક્રેક, નોટ અ સિંગલ નોઇસ. એમ આપણા સમાજમાં પણ એકતા માટે આ થિંક ડિફરન્ટ. વ્યક્તિ સાથે નહીં, ખુરશી સાથે લગ્ન કરવાના. પરિવારમાં જુદું છે, સમાજમાં જુદું છે. તમે જે જવાબ આપ્યો ને પરિવારનો જવાબ હતો. હું તમને વિશાળ જગ્યાએ લઈ જાઉં છું. સમાજની વાત છે આ. તો તમારે સંપ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે એક સરસ ઉપદેશ આપતા, જે સંસ્થાના આગેવાનોને પણ લાગુ પડે છે અને સંસ્થાના સભ્યોને પણ લાગુ પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમની ટ્રેડિશનલ ગુજરાતી ભાષામાં સાહજિક રીતે શબ્દોમાં બોલતા, સ્વામી કે નિમ્યા છે કોણે એ નક્કી કરી રાખવું. નિમ્યા છે કોણે? આધ્યાત્મિક સંસ્થાઓમાં ગુરુ છે પોતાના કોઈક શિષ્યને ગુરુ તરીકે નિમે, અને આવી રીતે સામાજિક સંસ્થા હોય ત્યાં તમે એક ડેમોક્રેટિકલી પ્રોસેસ દ્વારા એક નક્કી થયેલી સમિતિ છે, તો પછી એને આદર આપવો, એને સન્માન આપવું, તો સંપની ભાવના ટકી રહેશે. એને કરવું હોય તો એ કરે, મારે કોઈ નિસ્બત નથી. આ વખતે હમણાં 3 વર્ષ સુધી આ પ્રમુખ રહેશે, તે આપણને મજા નહીં આવે કામ કરવાની. તો તમે તમારી સંસ્થાને સમજ્યા નથી. તમે સંસ્થામાં સભ્યપદ સ્વાર્થ માટે લીધું છે.
તમે સંસ્થાના વિકાસમાં એક હિસ્સો બનવા તૈયાર નથી. થિંક ડિફરન્ટ ઇઝ ગમે તે વ્યક્તિ પદ ઉપર હોય, મારી સંસ્થાની પ્રવૃત્તિમાં મારે સહકાર આપવો. અને છેવટે સહકાર ન આપી શકો તો સંસ્થા કે સંસ્થાની પ્રવૃત્તિ વિશે કોઈ દિવસ નેગેટિવ બોલવું નહીં. તમે આ કાર્યક્રમ પછી પેક્ડ ડિનર છે બધા માટે લઈને તમે પાર્કિંગમાંથી તમારી કાર લઈને ઘરે જશો, ફેમિલી સાથે બેઠા હશો, યુ હેવ ટુ ચોઇસીસ. એક ચોઇસ એવી છે કે કાર્યક્રમ હતો, મજા આવી ગઈ, પેલાને મળ્યા, પેલાને ઘણા વખત પછી મળ્યા, પેલાને તો જોયા, આનંદ થઈ ગયો, જમવાનું સરસ છે, કાર્યક્રમ સરસ થયો, દર્શન સરસ થયા, વાતો સારી સાંભળી. એક ચોઇસ એ છે. બીજી ચોઇસ, આ ચટણી સમોસા જોડે ચાલે જ નહીં. હવે ચોઇસ સેકન્ડનું લિસ્ટ ગણાવું છું. જે ચોઇસ વનનું લિસ્ટ હતું, ચોઇસ વનનું જે લિસ્ટ હતું ને એમ ચોઇસ ટુનું લિસ્ટ છે. આયોજન બરોબર નહોતું, વ્યવસ્થા બરોબર નથી, પ્રવક્તા તરીકે આ વ્યક્તિ ચાલે જ નહીં, પેલી વ્યક્તિ પહેલી રૂમમાં બેઠી હતી અને હું સારી રીતે ઓળખું છું, મને પાસ મતો મળ્યો, મારે માંગવો પડ્યો, મને બરોબર જવાબ. ધીસ ઇઝ ચોઇસ ટુ. ડિસાઇડ વાઇઝલી. શાણપણાથી તમે નક્કી કરો કે તમારે આ કાર્યક્રમ પછી ઘરે જતાં શું ચર્ચા કરવી છે. ચોઇસ તમારી છે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવાય છે, મેક અ વાઇઝ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. ચોઇસ શાણપણાવાળી હોવી જોઈએ લાઈફમાં, એમાં વિઝડમ ફિલ્ડ હોવી જોઈએ. ખાલી ઇન્ફોર્મેશન અને નોલેજથી ચોઇસ નહીં લેવાની. ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ શુડ બી કન્વર્ટેડ ઇન્ટુ વિઝડમ બિફોર યુ મેક અ ચોઇસ. પણ ચોઇસ એવી રાખવી કે તમને એક ચાન્સ રહે, જીવનમાં સકારાત્મક પરિવર્તનનો ચાન્સ રહે. આપણી સંસ્થા એટલે કે જે તમે લાડ સંસ્થા સાથે જોડાયેલો છો, આપણી સંસ્થાના આપણા સંસ્થાના સદસ્યો માટે હંમેશા પોઝિટિવિટી રાખવી, તો તમે અનબિલિવેબલ એનર્જી સાથે ગ્રો થઈ શકશો. તમારી સંસ્થાઓની ઠેર ઠેર કોલેજો થશે, ઠેર ઠેર સ્કૂલ થશે, ઠેર ઠેર હોસ્ટેલો થશે. તમારી સંસ્થામાંથી કેટલા બધા યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે, એ તમારા સંગઠન ભાવ ઉપર આધારિત છે. એક દિવસ અત્યારે નહીં જતો હોય જ્યારે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સંપ, સુરતભાવ અને એકતાની વાત ન કરતા હોય. એટલી અગત્યની આ વાત છે. ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ્સ કેન વિન મેચેસ, ઓનલી ટીમ વર્ક કેન વિન ટોર્નામેન્ટ્સ. ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ હોય ને, જેમ હમણાં એશિયા કપની ફાઇનલમાં દુબઈમાં પાકિસ્તાન સામે તિલક વર્માએ એકલા હાથે મેચ જીતાડી. ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટથી તમે એકવાર મેચ જીતી જાઓ, પણ આખી ટોર્નામેન્ટ જીતવી હોય ને તો બધાનો રોલ પોઝિટિવ જોઈએ. એમ સમાજની પ્રગતિ કરવી હોય તો બધાનો રોલ પોઝિટિવ જોઈએ. મને મળ્યું નહીં, મને ફાવ્યું નહીં, મને ગમ્યું નહીં, આદેશ થયો એ કરવા માંડવાનું. સેવાઓ તો બદલાતી રહેશે, સ્થાન બદલાતા રહેશે. નિષ્ઠાથી સંસ્થાને, સિદ્ધાંતને વફાદાર રહેવાનું. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. રૂટીન થિંકિંગ શું, મારું મન ગમતું થયું નહીં એટલે હવે મને મજા નથી આવતી, ડ્રેઇન્ડ ઓફ એનર્જી. વી આર નોટ લિવિંગ એન એનિમલ લાઈફ, વી આર લિવિંગ અ હ્યુમન લાઈફ. ગમે તે સંજોગોને મેં 500થી વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જ્યોર્જ વોશિંગ્ટન ટુ વિન્સ્ટન ચર્ચિલ ટુ પ્રમુખ સ્વામી મહારાજ ટુ સચિન તેંડુલકર. બધાના જીવનની એક કોમન વાત એ હતી કે સંજોગો અને પરિસ્થિતિ કાયમ એ લોકોને સાનુકૂળ હતા નહીં. એ લોકોના જીવનમાં ઘણી વખત સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ થયા, વ્યક્તિઓ પણ પ્રતિકૂળ થયા, પણ છતાં અવિરતપણે પોતાનું કાર્ય સકારાત્મક ભાવ, સકારાત્મક વિચારો, સકારાત્મક ભાવનાઓથી એમણે ચાલુ રાખ્યું. તો દે ક્રિએટેડ એન ઓર્ગેનાઇઝેશન, દે ક્રિએટેડ અ લેગેસી, they created an inspiration. એટલે સંપની ભાવના સકારાત્મક વિચારથી હંમેશા રાખવી. તમને ખબર છે મેનેજમેન્ટનો એક પ્રિન્સિપલ છે,
પીટર ડ્રકર બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ છે. એકચ્યુઅલી ધ મેનેજમેન્ટ વર્ડ શબ્દ છે ને, મેનેજમેન્ટ એ કોઈન કરનારા વ્યક્તિ છે પીટર ડ્રકર. એમણે એક બહુ સિદ્ધાંત સરસ આપ્યો છે કે કોઈ પણ કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં એક કાયદો છે, રૂલ નંબર 1 અને રૂલ નંબર 2. રૂલ નંબર 1, ધ બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. બોસ છે હંમેશા સાચા છે. રૂલ નંબર 2, હવે આવો રૂલ નંબર 1 હોય પછી રૂલ નંબર 2ની જરૂર પડે? તો એ રૂલ નંબર 2 શું છે? ઇફ સમ ડે યુ ફીલ દેટ ધ બોસ ઇઝ રોંગ, ગો ટુ રૂલ નંબર 1. કોક દિવસ તમને સેજ શંકા થાય ને કે બોસ ખોટા છે, તો કાયદો નંબર 1 પાછો જોઈ લેવાનો, ધ બોસ ઇઝ ઓલવેઝ. એમ આપણા સમાજના આગેવાનો જે ડેમોક્રેટિકલી ચૂંટાઈને આવ્યા છે, જે વડીલો છે, દે આર ઓલવેઝ રાઇટ. એવી એક ભાવના રાખવી. તમારે કોઈક પ્રશ્ન હોય તો તમે ડેમોક્રેટિકલી તમે પેશ થાવ ને, તમે રજૂઆત કરો ને, પણ પાછળથી તમે ચર્ચા કરો અને એકબીજાના અભાવ ગુણમાં પડો, એ તો ખોટું જ છે. અને યાદ રાખજો, કાળી રાત્રે 2 વાગે ખાનગીમાં આજુબાજુ 5 કિલોમીટરના વિસ્તારમાં ત્રીજી વ્યક્તિ ન હોય એવી જગ્યાએ તમે તમારા પરમ 40 વર્ષના જૂના મિત્રના કાનમાં કંઈક વાત કરી હશે, એ સૂર્યોદય થાય ત્યાં સુધીમાં પોળી થઈ જશે. Anything done in the darkest hour of the night has to see the day, has to see the light of the day. પછી તમારા પ્રત્યે સદભાવ સમાજને, આગેવાનો બધાને ઘટી જશે. એટલે થિંક ડિફરન્ટમાં મતભેદ હોય તો રજૂઆત કરવી, પણ મનભેદ ન થવા દેવું. મતભેદ થાય એ કક્ષા સુધી પહોંચતા પહેલાં સકારાત્મક ભાવ રાખો. તે સંપણી ભાવ તો તમારા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં ગમે તેટલા સ્ટોર્મ્સ આવશે, ગમે તેટલા વાવાઝોડા આવશે, તો પણ તમે ખમી જશો. કેલિફોર્નિયામાં, અમેરિકામાં રેડવુડ ટ્રીઝ છે, 3000-4000 વર્ષ જૂના છે. આ વૃક્ષોની બહુ જ એક મોટી વિશેષતા છે કે આ રેડવુડ ટ્રીઝ છે એ 150 ફૂટ, 250 ફૂટ, 200 ફૂટ, 250 ઘણા બધા તો 250 ફૂટ ઊંચા જાય. હવે વી નો કે કેલિફોર્નિયા ઇઝ અ સેસ્મિક ઝોન, એટલે કે અર્થક્વેક પ્રોન ઝોન છે. 2, 2.5, 3, 3.5 સુધી અર્થક્વેક ગમે ત્યારે આવી જાય, થોડુંક હલી જાય. પાછા પેસિફિકના કોસ્ટ ઉપર છે, એટલે સ્ટ્રોંગ પેસિફિક વિન્ડ્સ ચાલુ રહે, વેસ્ટ કોસ્ટ અમેરિકા. પણ એક પણ વૃક્ષ પડ્યું નથી. એકના થડ કેવા છે કે આપણા જેવા 5-7 વ્યક્તિઓ હાથ પોળા કરીને હ્યુમન ચેઇન કરીએ ને તો એને બથમાં ન લઈ શકીએ. એક થડ તો એવું છે કે એમાંથી મોટરવે કાઢ્યો છે, ઝાડના થડમાંથી રસ્તો કાઢ્યો છે. એટલે બાયોલોજિસ્ટને બધાને એમ થયું કે આના મૂળ બહુ ઊંડા હોવા જોઈએ અને શક્તિશાળી હોવા જોઈએ, વિચ ઇઝ અ નોર્મલ ફર્સ્ટ એઝમ્પશન. એમ રાઈટ? એટલે બાયોલોજિસ્ટે થોડું ડિગિંગ કર્યું. હવે 200 ફૂટ ઊંચું ઝાડ એટલે કેટલા માળ થયા? 20 માળ. 20 માળ ઊંચું બિલ્ડિંગ હોય તો અંદર પાયો કેટલો જવો જોઈએ? એટલે 200 ફૂટના બિલ્ડિંગમાં 15 થી 18 થી 20 ફૂટ. આના મૂળિયા ફક્ત 6 થી 10 ફૂટ જ ઊંડા છે. એટલે પહેલું આશ્ચર્ય થયું. પણ આગળ ખોદતા ખબર પડી કે આ બધા મૂળિયા છે ને એકબીજા સાથે ઇન્ટરટ્વાઇન્ડ, એટલે આમ જોડાયેલા છે. કોઈ પણ ઝાડનું મૂળ, હવે આ વાત સાંભળવા જેવી છે, હવે તમને મજા આવશે આગળની. હવે 1-1.5 મિનિટ આની રેડવુડની વિશેષતા. કોઈ પણ ઝાડનું મૂળ તમે ફક્ત 1-1.5 ફૂટ સુધી જ નક્કી કરી શકો કે આ ઝાડનું છે, પછી તમને ખબર ના પડે કે આ મૂળ 1.5 ફૂટ પછી કયા ઝાડનું છે. આમાં બહુ મોટી શીખ રહેલી છે. 1-1.5 ફૂટ સુધી જ તમને ખબર પડે કે આ મૂળિયું આ ઝાડનું છે, પછી તમને ખબર ના પડે. ઇન્ટરટ્વાઇન. બીજી મોટી વિશેષતા, પૃથ્વી ઉપર જેમ માણસો રિસોર્સિસ માટે ઝઘડે છે, એમ પૃથ્વીની નીચે દરેક વૃક્ષનું મૂળ પણ પાણી અને મિનરલ્સ માટે ઝઘડે છે. ઝઘડો ચાલુ, માથાકૂટ ચાલુ,
ઓવર ધ ગ્રાઉન્ડ, અંડર ધ ગ્રાઉન્ડ, બે જગ્યાએ. મૂળભૂત પ્રકૃતિ છે ને આપણી, મૂળભૂત પ્રકૃતિ છે. જોજો રાત્રે અમને 12-1 વાગે રોડ શાંત થઈ જાય ને એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવશે. તમે કોઈક વખત ગેલેરીમાંથી જોયા હશે, એકબીજા સામે ભસે અને ગેંગ વોર થાય. એકચ્યુઅલી અડધા રોટલા માટે, એક રોટલી માટે. એક્ઝેક્ટ એના 12 કલાક પછી બપોરે 12 વાગે 3 પીસ સૂટ અને ટાઈ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં અડધા એકર માટે સેમ ઝઘડો થાય. વૃત્તિ તો સરખી છે, રાત્રે રોડ ઉપર અડધા રોટલા માટે, દિવસે કોર્પોરેટ ઓફિસમાં અડધા એકર માટે. રેડવુડ ટ્રીઝના જે મૂળિયા છે ને એકબીજાને મિનરલ્સ અને વોટર શેર કરે છે, જે દુનિયાના બીજા કોઈ વૃક્ષમાં દેખાતું નથી. માઇકોરિઝા નામનું જે બેક્ટેરિયા છે એ બધાને પકડીને રાખે છે અને એ નક્કી કરે છે કે આટલું પાણી આ મૂળમાં જવા દઉં, આટલું રિસોર્સિસ મિનરલ્સ આ મૂળમાં જવા દઉં, આમાં જવા દઉં. એટલે બધા લીલા પલ્લવ છે, આટલા ઊંચા ગયા છે ને મૂળિયા છીછરા છે તો પણ કોઈ પડતા નથી. અને બધાને જોવા માટે દુનિયાભરના પર્યટકો ત્યાં પહોંચે છે. એમ આપણી સંસ્થાના મૂળમાં આપણે બધા છીએ તો ઇન્ટરટ્વાઇન્ડ રહેવું, કેર એન્ડ શેરની ભાવના રાખવી. ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. યુ બીકમ ડિફરન્ટ એન્ડ યુ સક્સીડ ડિફરન્ટ. કેર એન્ડ શેર વગર દુનિયા ચાલે નહીં અને ત્યાંથી જ તેજસ્વીતા આવે. કેર એન્ડ શેરથી જ એકબીજા સાથે આપણે હળીમળીને રહેવાથી જ આપણે દરેક પ્રગતિ સાધી શકીએ. હાઉ મેની ઓફ યુ બિલીવ ઇન ધીસ સ્ટેટમેન્ટ? રેઝ યોર હેન્ડ્સ. આપણે બધા જ. અને એમાં આપણું અસ્તિત્વ નાનું હોય, એમાં આપણું અસ્તિત્વ કદાચ ગણી ન શકાય એવું હોય, છતાં તમે પાયાની વ્યક્તિ બની શકો છો, કારણ કે તમે સંપીને સાથે રહ્યા છો. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે, એક વખત અમારું જે સંત તાલીમ કેન્દ્ર છે સારંગપુરમાં, એમાં સાયમ સત્સંગ સભા પતાવી અને પોતાના નિવાસસ્થાનમાં અંદર પધાર્યા. ત્યાં રૂમમાં સોફા ઉપર બેઠા એટલે સામે ટેબલ લેમ્પ તરીકે એક એલઈડી હતી ટેબલ ઉપર પડેલી, જે એ જ દિવસે બપોરે નવું આ ટેબલ લેમ્પ આવેલી. એટલે મહંત સ્વામી મહારાજે પૂછ્યું કે આ શું છે? એટલે કોઈએ કહ્યું કે એલઈડી છે. મહંત સ્વામી મહારાજે ફરી વખત પૂછ્યું કે આ શું છે? એટલે કે સ્વામી એલઈડી છે. એમ કરીને એક અટેન્ડન્ટ સેન્ટ એ ટેબલ લેમ્પ ઉચકીને એ જ્યાં બેઠા હતા સામે એમની નજીક લાવ્યા અને કહ્યું સ્વામી આ એલઈડી છે. મહંત સ્વામી મહારાજ કે એલઈડી નથી. કેટલા બલ્બ છે ગણો તો. એટલે આટલામાં 72 બલ્બ હતા, ઝીણા ઝીણા. મહંત સ્વામી મહારાજે કહ્યું કે આ એલઈડી નથી, આ સંપ છે. પછી શું બોલ્યા? બહુ સરસ બોલ્યા કે આમાંથી એક જણા પાસે એટલો પ્રકાશ નથી કે આખા રૂમને પ્રકાશિત કરી શકે, પણ સંપીને સમજીને સાથે રહ્યા. જે પહેલું વાક્ય આપણે શરૂઆત કરેલી, સંપીને સમજીને સાથે રહ્યા તો આખા રૂમમાં પ્રકાશ પાથરી શક્યા. એમ આપણી જ્ઞાતિ, આપણા સમાજમાં આપણે સંપીને સમજીને સાથે રહીએ તો પેઢીઓ દર પેઢીઓ વિકાસ ચાલુ રહે. ભવિષ્યની પેઢી આપણા માટે સારું બોલે ને એવું તો મિનિમમ કરવું જ જોઈએ. કેવું લાગે? તો એની માટેના આ વિચારો છે. એટલે એક આ સંપની ભાવના. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યે હંમેશા આપણા સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતો માટે હંમેશા શ્રીમદ ભાગવત રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન સ્વામિનારાયણના વચનામૃત આવા સદગ્રંથોમાં હંમેશા શ્રદ્ધા રાખવી. ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ બી એન એથિસ્ટ. ઇઝ ઇટ? નો. ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ બી અ બિલીવર દેન અ નોન બિલીવર. નાસ્તિકતા કરતાં આસ્તિકતા છે એ હંમેશા સરાહનીય છે. આ થિંક ડિફરન્ટ. રૂટીન થિંકિંગ શું છે? હું જોઉં તો હું માનું, હું અનુભવ કરું તો હું માનું. અને થિંક ડિફરન્ટ શું છે? શ્રદ્ધા. ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. દુનિયા માત્રની ચીજ શું છે? ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ. અધ્યાત્મ માર્ગ શું છે? ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. તમે અત્યારે પાર્કિંગમાંથી તમારું વાહન લઈને કાર લઈને ઘરે જશો તો હેડલાઇટ ચાલુ કરશો તો અહીંથી તમારું ઘર સીધું દેખાશે?
તો તમે એમ કહો કે ના તો 10 ફૂટ જ દેખાય છે, આગળ તો અંધારું છે, અમારથી આગળ નહીં જવાય. પણ જેમ જેમ તારી ગાડી એક પરડું એક આગળ જશે એમ આગળ અજવાળું થશે. એ આધ્યાત્મિક માર્ગ છે, શ્રદ્ધાનો માર્ગ છે. જેમ જેમ તું થોડો પ્રયત્ન કરીશ એમ તને શ્રદ્ધા જાગશે. આ થિંક ડિફરન્ટ. હાઉ ડુ યુ બીકમ ડિફરન્ટ? યુ બીકમ અ હમ્બલ પર્સન, યુ બીકમ અ પર્સન વિથ કેરેક્ટર, યુ બીકમ અ હમ્બલ ડિવોટી ઓફ ગોડ, એન્ડ ધેન યુ સક્સીડ ડિફરન્ટ. એ શું સક્સેસ મળે કે જીવનમાં સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન ઓછું રહે. આ લાભ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો લાભ છે. આજનો સેક્યુલર જમાનો એવું કહે છે કે હું જે જોઉં એ માનું. ઇફ માય વાય, વોટ, હાવ, હુમ ઇઝ સેટિસ્ફાઈડ તો જ હું માનું. જેન ઝી એનો આ પ્રશ્ન છે. એટલે મારે એમાં બહુ સિમ્પલ આન્સર છે. હું એક પ્રશ્ન પૂછું, તમારામાંથી જેને ઉત્તર આવડતો હોય હાથ આંગળી ઊંચી કરજો. આ પ્રશ્ન હું 500મી વાર પૂછું છું ઇવેન્ટ્સમાં, હજી સુધી કોઈ આંગળી ઊંચી નથી કરી. એટલે હું તમને ચેલેન્જ અને ગેરંટી આપું છું, તમારામાંથી પણ કોઈ આંગળી ઊંચી નહીં કરે. ક્રિકેટનો જ પ્રશ્ન છે, વધારે લાંબો નથી. ક્રિકેટમાં જેને 3 સ્ટમ્પ નક્કી કરે એનું નામ મને આપો. તાત્કાલિક ગૂગલ કરવાની પણ છૂટ, એ પણ તમને ઉત્તર નહીં આપે. ચેટ જીપીટી કરવાની પણ છૂટ, એ પણ તમને ઉત્તર નહીં આપે. માય સિમ્પલ ક્વેશ્ચન ઇઝ, તમે ક્રિકેટ રમવાની શરૂઆત કરી, આપણે બધા ક્રિકેટ રમ્યા છે? રેઝ યોર હેન્ડ્સ. બરાબર. ક્રિકેટ રમતા પહેલાં તું એમ કહે છે ને કે ઇફ માય વાય, વોટ, હાવ, હુમ ઇઝ સેટિસ્ફાઈડ તો હું એ વસ્તુ માનતો. ક્રિકેટ રમતા પહેલાં તે પ્રશ્ન કેમ ન પૂછ્યો કે આ 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા? એણે 3 નક્કી કર્યા તો 2 કેમ નહીં અને 4 કેમ નહીં? એનું કારણ એણે શું આપ્યું? એણે નક્કી કરવાની ઓથોરિટી કઈ કમિટીએ આપી? એણે 3 નક્કી કર્યા પછી એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી? એવો પ્રશ્ન જેને ક્રિકેટના ફિલ્ડ ઉપર જઈને અમ્પાયરને કે ઓપોઝિશન ટીમની કેપ્ટનને પૂછ્યો હોય, એ આંગળી ઊંચી કરો. એમાં પણ કોઈ આંગળી ઊંચી નહીં કરે. તો એ વખતે તારું વાય, વોટ, હુમ ક્યાં ગયું? સિમ્પલ. તમે 3 સ્ટમ્પ સ્વીકારી લીધા તો ક્રિકેટનો આનંદ આવ્યો કે નહીં? એમ ભગવાનનું અસ્તિત્વ સ્વીકારી લેવાનું, જીવનમાં અધ્યાત્મનો આનંદ આવશે. યુ ક્વેશ્ચન ધ પ્રોસેસ, યુ ડોન્ટ ક્વેશ્ચન ધ ફંડામેન્ટલ્સ. સિદ્ધાંતને પ્રશ્ન નહીં પૂછવાનો, પદ્ધતિને પૂછવાની છૂટ. તમે ચેસ રમવા બેસો એટલે કે મારો હાથી સીધોય જશે, આડોય જશે, ઘોડાને જેમ અઢીએ ચાલશે, તો સામેવાળો શું કહે? થાવ ઊભા. તો તમે નીતિ નિયમને સ્વીકારો છો તો જ તમને જીવનમાં આનંદ આવે છે, હા કે ના? એમ ભગવાને આપેલા, મુદ્દો 2, ભગવાને આપેલા નીતિ નિયમોને પણ સ્વીકારવાના, તો તમને જીવનમાં આધ્યાત્મિક આનંદ આવશે. Again, I am repeating this profound statement. Don't question the principles. You have the right to question the process, not the principles. Principles remain principles. સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. તો ભગવાન માટે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન, આજે મહંત સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન સૌથી મોટી વાત કરતા હોય. પ્રમુખ સ્વામી મહારાજની તાકાત, એમની સ્ટ્રેન્થનું મુખ્ય કારણ, મહંત સ્વામી મહારાજ આજે અમારા ગુરુ છે, એમની સ્ટ્રેન્થનું મુખ્ય કારણ, એટલે પછી કાર્યશક્તિ ગણો, એ ભગવાન સર્વ કરતા હરતા છે એ માનવું. રૂટીન થિંકિંગ શું છે? આઈ ડીડ ઇટ, માય ટેલેન્ટ ડીડ ઇટ, માય ઇન્ટેલિજન્સ ડીડ ઇટ, માય એક્સપિરિયન્સ ડીડ ઇટ. થિંક ડિફરન્ટ શું છે? આઈ વોઝ જસ્ટ અ ટૂલ, હી ઓપરેટેડ ફ્રોમ ધ ટોપ. એ થિંક ડિફરન્ટ. તો તમે બી ડિફરન્ટ બની જાઓ. કેવી રીતે? તમે હળવા ફૂલ રહી શકો. આફ્રિકામાં બહુ જ મોટા બિઝનેસમેન હતા, મનુભાઈ માધવાણી. અત્યારે પણ માધવાણી ગ્રુપ બહુ જ મોટું છે. યુગાન્ડા ઇત્યાદિ, યુરોપ, અમેરિકામાં પણ એમના બિઝનેસીસ છે. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે સ્વામી સ્ટ્રેસ બહુ રહે છે, ધંધાનો તણાવ સખત રહે છે. કારણ કે આટલું મોટું બિઝનેસ હોય એટલે ખાલી યુગાન્ડામાં જેમની 30,000 એકરની જગ્યા શુગર કેન, આખી ટાઉન વસાવેલું છે.
બીજા તો અનેક પ્રકારના. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને આ સમજાવતા કે આપણે નિમિત્ત છીએ, ભગવાન કરતા હરતા છે એમ માનો. આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો. ભગવાન આપણને બુદ્ધિ શક્તિ આવડત આપી છે તો એનો પુરુષાર્થ પૂરેપૂરો કરી લેવાનો. પણ ભગવાન કરતા હરતા છે એમ માનવાનું, એટલે પરિણામ જે આપે એ સ્વીકારી લેવાનું. આ કી છે જીવનમાં સુખી થવાની. કારણ કે કાયમ તો આપણું ધાર્યું થવાનું નથી. યંગસ્ટર્સ બેઠા છે ઘણા બધા, એ લોકો માટેનું આ વાક્ય છે કે કાયમ આપણું ધાર્યું થવાનું નથી. એમાં મુદ્દો નંબર 1 શું? તમને પસંદ પડી ગયેલી વ્યક્તિ જરૂરી નથી કે તમારી માટે જ બનેલી છે. યુવાનો માટે ઉપદેશ છે, વડીલોમાં ઘણા બધાને અનુભવ યાદ આવી ગયો હશે. તમને પસંદ પડી ગયેલી વ્યક્તિ જરૂરી નથી કે એ તમારી માટે જ બનેલી હોય. The person that you have started liking and loving is not necessarily made for you. હા કે ના? વડીલોએ હા પાડી, યુવાનોમાં બહુ અઘરું પડ્યું. આ વાત ઉપરથી મારે એટલું જ સમજાવવું છે કે જીવનમાં બધું આપણા મન પ્રમાણે નથી થતું. હા કે ના? લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ. એની માટેનું એક સૂત્ર મેં બનાવ્યું છે. Out of all my readings, my interactions with people, I've made a principle. It is called the principle of 40, 30, 20, 10. 40, 30, 20, 10નો સિદ્ધાંત. એટલે કેટલા થાય? ચારે ભેગા કરો એટલે 100. હવે સાંભળજો. તમે નક્કી કરેલા કામ અને તમે શરૂઆત કરેલા સંબંધો 40% તમારા મન પ્રમાણે ચાલશે. આનંદ કરી લેવાનો. તમે નક્કી કરેલા કામ અને તમે નક્કી કરેલા સંબંધોમાંથી 30% એવા છે કે જેમાં તમારે ધાર્યા કરતાં વધારે એનર્જી ઇનપુટ, રિસોર્સિસ ઇનપુટ આપવું પડશે, ત્યારે એ કામ પૂરું થશે ને ત્યારે એ સંબંધ ટકશે. કેટલા થયા ટકા? 70. હવે મજા આવે એવી વાત છે. તમે નક્કી કરેલા જીવનમાં કામ અને તમે નક્કી કરેલા જીવનના સંબંધોમાંથી 20% કામ અને 20% સંબંધો બગડવા માટે જ સર્જાયેલા છે. એક્સેપ્ટ ઇટ એન્ડ રિમેન પીસફુલ એન્ડ હેપી. હવે તમારી પર્સનલ લાઈફ ચેક કરો કે 20% સંબંધો બગડ્યા હશે અને 20% કામ પણ બગડ્યા હશે. આ બધાનો પ્રિન્સિપલ છે. જંગલનો રાજા સિંહ છે, એ પણ દર વખતે એને સક્સેસફુલ ચેઝ નથી હોતો. ડિસ્કવરી ચેનલ ઉપર જોયું છે ને? તો તારે કેમ રોજ સવારે તને ધાર્યો ધંધો મળે? કેટલા ટકા થયા? 90. તમે નક્કી કરેલા કામમાંથી 10% કામ તમને સખત ખોટ લાવવા માટે તમારા જીવનમાં આવે છે અને 10% સંબંધો સ્પર્ધા અથવા તો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે આવે છે. This makes the life of a human being. 40, 30, 20, 10. એટલે કોઈ પણ સંબંધ બગડે તે સંબંધને સુધારવા માટે તમારે દર 2 મહિને એક પ્રયત્ન 6 મહિના સુધી કરવો, એટલે 3 વખત કરવો. પછી એ સંબંધ ના સુધરે તો એ વ્યક્તિને બિગ ગુડ બાય કહેવું, એના પ્રત્યે સદભાવ રાખીને એના માટે પ્રાર્થના કરી કે તમને જીવનમાં સફળતા મળે. પછી ટર્ન અરાઉન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડોન્ટ ફોરગેટ ટુ ડિલીટ ધ નંબર ફ્રોમ ધ મોબાઈલ. એટલે શું? સ્ક્રોલ કરીને પાછું ના આને આવું કરી એની કરતાં કાઢી નાખવાનું. એ શેમાં ગણી લેવાનું? કયા ટકામાં ગણવાનું? એ બધું 20 અને 10માં ગણી લેવાનું. બસ આટલું એક લઈને જશો ને તો પણ તમને મજા આવશે. એટલા માટે કે આની પાછળ, આ સૂત્ર પાછળનો સિદ્ધાંત એ છે કે આપણે મનમાં ધાર્યું એ બધું આપણી પ્રમાણે થતું નથી. ત્રીજો એક પ્રશ્ન પૂછું, બોલો, એમાં કોઈ હાથ ઊંચું નહીં કરે. સિમ્પલ ક્વેશ્ચન છે. રોજિંદો દરેકના જીવનમાં રોજિંદી ઘટનાનો જ પ્રશ્ન પૂછું છું. ગીવ મી વન હેન્ડ અપ who has completed his to-do list of the day. તમે સવારે જે ચબરખી બનાવો છો કે આજે આ કરવું છે, 9 વાગે આ કરવું છે, 9:30 આ કરવું છે, 10 વાગે કરવું, સાંજ સુધીમાં ચબરખી પૂરી થઈ હોય એ હાથ ઊંચો કરો. કોઈ નહીં કરી શકે. ટુ ડુ લિસ્ટ કોઈનું પૂરું થયું નથી ને થશે નહીં. તમે સાંજે જોશો ને તો તમારા લિસ્ટમાંથી ઘણું 40%, 50%, 60%, 70% સુધી પૂરું થયું છે. બાકીનું 30% એનર્જી, ટાઈમ, અનએક્સપેક્ટેડ કામ અને અનએક્સપેક્ટેડ વ્યક્તિ આવી ગઈ હશે.
તો તમે તો એ વ્યક્તિ અને કામ માટે પ્લાનિંગ નહોતું કર્યું. ક્યાંથી આવ્યું? બાકીનું અડધું ટુ ડુ લિસ્ટ ઉપરથી નક્કી થયેલું છે તારું. એટલે મેં તમને આ પ્રેક્ટિકલી સમજાવ્યું કે ભગવાન સર્વ કરતા હરતા છે. મનુભાઈ માધવાણીને આ શીખ પ્રમુખ સ્વામી આપતા વર્ષો પછી 2008-9-10ની સાલમાં એ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહેતા કે સ્વામી, મને ઘણી બધી હવે માનસિક શાંતિ રહે છે. હું કામ કરું છું પણ સાંજે 6 વાગે ઓફિસમાંથી ઊભો થઉં ને એટલે ભગવાનને પ્રાર્થના કરું કે મેં મારું કામ કરી લીધું છે, હવે તમારે જે ફળ આપવું એ આપો. ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. અને થિંકિંગ રૂટીન રાત્રે 12 વાગ્યા સુધી પણ મોબાઈલ ચાલુ, પેલું કામ કેમ પતતું નથી. હા, ઇમરજન્સી હોય, મેડિકલ કંઈક હોય તો ઇટ્સ ફાઇન. બાકી રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોન ચાલુ કરો, ઇટ ઇઝ ટોટલ નોનસેન્સ લાઈફ. કોઈ સેવાની વાત હોય તો વાંધો નથી, પણ તમે ધંધો અને વેપાર અને વ્યવહારની વાત રાત્રે 12 વાગ્યા સુધી ચલાવો અને રાત્રે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો તો તમે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી કેવી રીતે બચી શકશો? તમે 12 વાગ્યા સુધી એટલે ફોન રાખો છો કે કદાચ ઇન કેસ પીએમઓમાંથી તાત્કાલિક ફોન આવી જાય અને પીએમઓમાં ખબર પડે કે આ ભાઈને તો ઘણી બધી માહિતી છે, તો તાત્કાલિક આપણે એક જેપીસી બનાવવાની છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં. ભાઈની તાત્કાલિક જરૂર પડશે. કાલે સવારે પીએમઓની ફ્લાઇટ આવે છે ને તમે તાત્કાલિક દિલ્હી આવી જાઓ. એવું કોઈક ફોન રાત્રે 12 ને 10 વાગે મારા મોબાઈલ ઉપર વાગે ને ઉપાડી ના શકું તો દેશની મોટી અસેવા થઈ જાય છે. એવો ગભરાઈ જાઓ છો તમે? એવી ગભરામણ થાય છે? તું સૂઈ જા. તારા જેવા એમની પાસે 140 કરોડ છે, જેને ટાઈમે ટાઈમે બોલાવવાના હોય છે બોલાવી લે છે. પીએમઓ દ્વારા બોલાવે, ઈડી દ્વારા બોલાવે, સીબીઆઈ દ્વારા બોલાવે, જેને જે દ્વારા બોલાવવાના હોય છે બોલાવી લે છે. તું આરામ કરી લે. યુ ટેક યોર રેસ્ટ. તને ખબર છે ને કે સવારે 9 ને 3 આપણે પકડવાની છે સાઉથ બોમ્બે જવા માટે. અને તમે સવારે ઉઠીને સીધો મોબાઈલ ચાલુ કરો અને સીધું તમે પછી ડેટા ચાલુ કરો અને પછી સીધું લીલું બટન, કયું? વોટ્સએપ. એ ચાલુ કરો. કારણ કે લાલ બટનનું ટાઈમ રાત્રે હોય છે યુટ્યુબનો, લીલાનો સવારે હોય. લીલું આખો દિવસ ઘસાતું બિચારું રાત્રે લાલ થઈ જાય. વોટ્સએપ વાપરતા યુટ્યુબ થઈ જાય લાલ, કલર ઉડી જાય એનો. અને સવારે આમ દોડ મેસેજ લખો, ઓ સી લાઈક 70 ચેટ્સ અને 110 મેસેજીસ. એમાં 98% મેસેજ ગુડ મોર્નિંગના ફૂલડા સિવાય કંઈ છે. અને એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે એનું શું કરો છો? લે, આ તો બધાને ખબર, તો આપણે વાત નથી કરવી હવે. એક ફૂલડું તમે ગમે એટલે તમે ફોરવર્ડ કરો. તમે બધા બોલે એટલે એ ફૂલડું મુંબઈથી દુબઈ જાય સોમવારે. મંગળવારે એ ફૂલડું દુબઈથી લંડન જાય. બુધવારે એ ફૂલડું લંડનથી અમેરિકા જાય. ગુરુવારે અમેરિકાથી પેલી બાજુ પેસિફિક ક્રોસ કરીને સિંગાપુરમાં આવે. શુક્રવારે સિંગાપુરથી દિલ્હી આવે. શનિવારે દિલ્હીથી બોમ્બે આવે. પાછું તમારી પાસે એમાં બપોરે આમ કોઈક પાછો નવરો હોય ને એ ક્રોપ ચોપ કરે, એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે અને પાછું તમને એનું વર્ઝન 2.0 ગમે એટલે પાછું એની યાત્રા તમે શરૂ કરાવો. આ તો કંઈ ધંધા કરાતા હશે પૃથ્વી પર. હું ઘણી વખત હસતા કહું છું કે દરેક વ્યક્તિ સવારમાં જે પોતાના ગ્રુપમાં ગુડ મોર્નિંગનો ઉપદેશ મોકલે છે ને, સરસ સુવાક્ય, બસ તારે એ પ્રમાણે જીવવાનું છે તો પૃથ્વી સ્વર્ગ જ છે. તું ગામને જે સંદેશો આપે છે ને સવારના પોરમાં ગુડ મોર્નિંગનો, એ પ્રમાણે તારે જીવવાનું છે. Messages are not just for sending, messages are to be lived. મેસેજ ખાલી ફેરવવા માટે, ફોરવર્ડ કરવા માટે નથી. તમારે બ્રોડકાસ્ટ ગ્રુપ 2-4 બનાવી દીધા હોય, 250-300 જવા દે. The biggest dustbin of the world is WhatsApp.
કારણ કે એમાં ધડાધડ ફોરવર્ડિંગ ચાલતું હોય છે. આ બધું એટલા માટે કહું છું કે સવારે ઉઠીને ભગવાનના સ્મરણનો સમય છે, રાત્રે સૂતા પહેલાં ભગવાનના સ્મરણનો સમય છે. મોર્નિંગ ચેન્ટિંગ ઇઝ ઇન્સ્પાયરિંગ, ઇવનિંગ ચેન્ટિંગ ઇઝ ડિસ્ટ્રેસિંગ. એ મોબાઈલને તમારે એ હક, એ સમય અને શક્તિ નહીં આપી દેવાની. તો તમારે ભગવાન સાથે કંઈક કનેક્શન આવશે, નહીં તો કોઈ કનેક્શન જ નહીં આવે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ ઉપદેશ આપતા કે રોજ 2 માળા સવારે ફેરવવી. તમારામાંથી જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય, તમારા કુળદેવીમાં તમને શ્રદ્ધા હોય, તો એમના નામ સ્મરણની 2 માળા તમારે રોજ ફેરવવી. તમારા પરિવારજનોને પ્રેરણા આપી, ઘરમાં તમારા ઈષ્ટદેવની કે તમારા કુળદેવીની મૂર્તિ રાખીને સરસ નાનું એક ઘર મંદિર બનાવવું, અને ત્યાં નહીં ધોઈને પવિત્ર વસ્ત્ર નવા પહેરીને ત્યાં આસન ઉપર બેસીને નામ સ્મરણ કરવું. ઇટ હેઝ ટ્રેમેન્ડસ પાવર. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર H.G. કોઈંગ, આઈ એમ ગિવિંગ યુ નેમ્સ, યુ કેન ગો ઓન ગૂગલ. એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેરથી રિસર્ચ કરી. આ છેલ્લો પ્રસંગ કહીને હું હવે 2 મિનિટમાં પૂરું કરું છું. એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેરથી રિસર્ચ કરી કે જ્યારે નામ સ્મરણ તમે કરો છો ત્યારે તમારા શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે અને એનો તમને શું લાભ થાય છે. એ લોકોએ 4000 વ્યક્તિઓને ભેગા કર્યા, 1000ના 4 ગ્રુપ કર્યા. 4ની એજ ગ્રુપ જુદી જુદી હતી. ફર્સ્ટ ગ્રુપ વોઝ 4 to 12 years, સેકન્ડ ગ્રુપ વોઝ 12 to 22, થર્ડ વોઝ 22 to 60, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, અને ચોથું ગ્રુપ હતું 60 and above. ત્યાં કેમ્પસ ઉપર એ લોકોને કહ્યું કે તમે ભારતીય પદ્ધતિ પ્રમાણે પલાઠી વાળીને આ રીતે ફ્લોર ઉપર બેસો ને તમે ભગવાનનું નામ સ્મરણ કરો, જ્યાં પણ જે ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય. એ પહેલાં એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 1.0 થી MRIs અને માઇન્ડ મેપિંગ થયા. પછી 4-5 વખત નામ સ્મરણ કર્યું. પછી બધાને કહ્યું કે નાવ યુ આર પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ, સબ્જેક્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. તમે બધા ઘરે જાઓ અને તમે બધાએ 3 મહિના સુધી, એટલે 4 તરી 12 વીક સુધી રોજ તમારે 12 મિનિટ નામ સ્મરણ કરવાનું છે. પાછા 3 મહિના પછી કેમ્પસ ઉપર બોલાવવામાં આવ્યા, પાછા સાયકોન્યુરો સોફ્ટવેરથી એ લોકોના માઇન્ડ મેપિંગ MRIs, પછી નામ સ્મરણ કરતા હોય ત્યારે લાઈવ ચાલુ નામ સ્મરણ એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેરથી શરીરમાં કેવા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે એ તપાસ કરવામાં આવી. એબ્સોલ્યુટલી અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. એનું કન્ક્લુઝન પેપર તમે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર વાંચી શકો છો. એના કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે જે બાળકો હતા 4 થી 12 વર્ષના, ખાલી 12 મિનિટના નિત્ય નામ સ્મરણથી 15 થી 25% એ લોકોના મેમરી પાવરમાં વધારો જણાયો. 12 થી 22 વર્ષના જે તરુણો અને યુવાનો હતા એમના કન્ક્લુઝન પેપરમાં લખાણું કે એ લોકોએ 12 જ મિનિટ ભગવાનનું નામ સ્મરણ નિત્ય કર્યું તો દે ઓલ્સો હેડ એન એડવાન્ટેજ. 15 થી 25% એ લોકોના વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો જણાણો. એ વખતે એ લોકોને ટીનેજમાં જે હાર્મોન્સ રિલીઝ થયા એનો એડવાન્ટેજ શું થયો? વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ, જે એ ઉંમરમાં વધારે જરૂર હોય. કારણ કે એને ઘણી કહેવાય કે આ સબ્જેક્ટ લઉં, આ લાઈન લઉં, અહીં કરું, આ ટ્યુશન કરું. વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. 22 થી 60 વર્ષના હતા જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છે, એ લોકોને પણ 15 થી 25% વધારો જણાયો બફર કેપેસિટીમાં, એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં. ઝાટકા સહન કર, કારણ કે જેટલા ઝાટકા આવવાનો ને લગભગ 90% 22 થી 60માં જ આવી જાય. 60 પછી આવે તો ઘણી વખત ખંભા જેવો ના હોય, એટલે બૌદ્ધ એમાં આવી જાય. તો આ ઉંમર દરમિયાન તમને દુઃખ સહન કરવાની શક્તિ 15 થી 25% વધે, કેટલો મોટો લાભ છે. અને જે છેલ્લું ગ્રુપ હતું 60 કે 60 થી ઉપર, જે રિટાયર્ડ અને ઓલ્ડ એજ ગ્રુપ, એ લોકોને તો ફિનોમિનલ મોર દેન 25 to almost like 35% increase in the strength of their immune system. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જણાણો. 80 વર્ષની ઉંમરે સૌથી મોટી એસેટ કઈ? સ્વાસ્થ્ય. 80 વર્ષ 90 વર્ષ આપણે જીવ્યા તો આપણી સૌથી મોટું એસેટ કયું? હેલ્થ. સારું સ્વાસ્થ્ય હોય. લેસર વિઝિટ્સ ટુ હોસ્પિટલ, લેસર પિલ્સ ટુ ટેક.
અને એના કરતાં લેસર ડિસ્ટર્બન્સ ટુ સેકન્ડ એન્ડ થર્ડ જનરેશન. કારણ કે ભાઈ તમે રાત્રે ખાટલામાં ખોખારા ઉધરસ ખાઓ ને તોય બાજુમાં બીજા બેડરૂમમાં લોકો ડિસ્ટર્બ થાય, એટલે પછી બધા પ્રાર્થના કરે. હસો નહીં યાર, બધા પ્રાર્થના કરે છે યાર. તમે બધે હશે એટલે બહુ મોટો વિચાર કરી નાખ્યો. એટલે સ્વાસ્થ્ય સુધરે એની પ્રાર્થના કરે. તમે કંઈક બીજું વિચારી લીધું હોય તો મને ખબર નથી. આ થિંક ડિફરન્ટ ચાલે એટલે બીજું કંઈક વિચારી લે. એટલે કન્ક્લુડિંગ લાઈન, ભગવાનના નામ સ્મરણથી મેમરી પાવર વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ વધે છે, દુઃખ સહન કરવાની શક્તિ, બફર કેપેસિટી વધે છે, અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, સાયન્ટિફિકલી પ્રૂવડ. તો આપણે 10-15 મિનિટ ભગવાનનું નામ સ્મરણ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જે કરો છો એને અભિનંદન છે, ના કરો એ સ્વર્ગની વાત ફરી કોઈક વખત આપણે કરશું. અત્યારે આ 5 એડવાન્ટેજ લેવા માટે પણ આ કરવું જોઈએ. જે સ્ક્રિપ્ટ ચાલતી હોય ને એમાં ઇન્વેસ્ટ કરી નાખવાનું. આના ઘણા અર્થ છે. જે સ્ક્રિપ્ટ ચાલતી હોય એ પકડી લેવાની, હા કે ના? એમ અત્યારે આ સાયન્ટિફિક એડવાન્ટેજ સાથેની મેં સ્ક્રિપ્ટ આપી, એટલે પકડી લેજો. એટલે થિંક ડિફરન્ટમાં આપણે 4 વાત સમજ્યા. પહેલી વાત કે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવા. બીજી વાત, પ્રચંડ પુરુષાર્થ એ મનુષ્યનું ગૌરવ છે. અને આપણે આપણા કાર્યક્ષેત્રમાં કામ ના હોય તો સમાજ સેવા કે ધર્મ સેવા સંસ્થામાં જોડાઈને પણ સ્વયંસેવક તરીકે નાની સેવામાં પણ જોડાઈ જવું. એટલે બીજી વાત પ્રચંડ પુરુષાર્થ. ત્રીજી વાત આપણે કરી કે સંપની ભાવના હંમેશા રાખવી. અને ચોથી વાત આપણે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. તમે પ્રમુખ સ્વામી મહારાજનું આ બાબતે બહુ જ એક સુંદર વિધાન, જે હું તમને શબ્દશ અને અક્ષરશ કહું છું, એ તમે લઈને ઘરે જજો. દેટ વિલ બી ધ બેસ્ટ એન્ડ ધ સ્વીટેસ્ટ પાર્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. રિપીટ વિથ મી. જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. રિપીટ ધ હોલ સેન્ટેન્સ. Thank you very much, and all my prayers for all of you, and may my Guru Mahan Swami Maharaj bless you. Jai Swaminarayan.